أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 197માં ઇરશાદ ફરમાવે છે કે શરીરના જેમ આ દિલ યાને રૂહ પણ થાકે છે. જ્યારે એવું બને તો સારા સારા હિકમતના બયાન સાંભળો. આ હિકમતમાં ઇમામ અલી અલૈહિસ્સલામ તે છુપા રાઝ વિશે બયાન ફરમાવ્યું છે કે જેના વિશે દરેક માણસ જબાન નથી ખોલતો, કેમ કે તેના વિશે બધા જાણતા નથી, અને તે રૂહ છે. માણસ ત્યાર સુધી જીવતો છે જ્યાર સુધી શરીરમાં રૂહ હોય છે, અને શરીરમાં જેમ બીમાર અને થાક અનુભવે તે પ્રમાણે રૂહ પણ થાક અનુભવે છે. આજના પ્રગતિશીલ જમાનામાં સાયન્સ શરીરની બીમારી અને થાક દૂર કરવા માટે બધી જ દવાઓ અને ઉપાયો કર્યા છે, પરંતુ રૂહને તંદુરસ્ત બનાવવા માટે કોઈ રસ્તો નથી કાઢી શક્યા. ઇમામ અલી અલૈહિસ્સલામ રૂહ તંદુરસ્ત અને તાજી રહે તેના માટે ફરમાવે છે કે સારી વાતો, સારા કલામ જેમાં હિકમત ભરી વાતો હોય તેને સાંભળવામાં આવે. ઇલ્મ, ઇબાદત અને અલ્લાહની ઇતાઅતથી થાક દૂર થાય છે. તેમજ રિવાયતોમાં સુન્નત, સફર અને જાએઝ મઝાકથી પણ રૂહમાં તાજગી આવે છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે 3 વસ્તુ માણસની શખ્સિયતની નિશાની છે. પહેલું, બીજા ઉપર માલ ખર્ચવો, યાને મોહતાજ અને જરૂરતમંદની જરૂરત પૂરી કરીને સુકૂન મળે છે. બીજું, સારા અખલાક. સારા અખલાકથી દરેક સાથે પેશ આવો, ચાહે કોઈ અમીર હોય કે ગરીબ, નાના હોય કે મોટા, પોતાના હોય કે પારકા હોય. ત્રીજું, એવો મજાક કે જેમાં ગુનાહ ન હોય. મજાક એવો હોય જેનાથી કોઈને તકલીફ અને નુકસાન ન પહોંચે, અને એકદમ વધારે પણ ન હોવો જોઈએ જેનાથી એકબીજાનો એહતરામ ખતમ થઈ જાય છે. ખુદા માટે તેમજ કોઈ માટે ગુસ્સાનું કારણ પણ ન બને. જંગલમાં રહેનાર અરબ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવીને તોહફો આપે છે, અને પછી કહે છે કે મને તે તોહફાની કિંમત આપો. ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેની આ વાત સાંભળીને હસવા લાગ્યા. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેક ગમગીન રહેતા તો કહેતા કે તે અરબ ક્યાં છે, કાશ કે તે મારી પાસે આવે. એવી મજાક જેનાથી હસવાનું થાય અને તેમાં કોઈની બેઇજ્જતી ન થતી હોય અને કોઈ પ્રકારનો ગુનો પણ ન થતો હોય, તે સારી વસ્તુ છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.